ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે તમારી જે બોર્ડ પરીક્ષા છે. તો બોર્ડ પરીક્ષાને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓના મારા ફોનમાં, વોટ્સએપમાં ફોન મેસેજ આવી રહ્યા છે કે બેન આઈએમપી ક્વેશ્ચન આપો, આઈએમપી ક્વેશ્ચન આપો. ભાઈ વિદ્યાર્થીઓ, હું જો કે એકલી જ છું અને મારી જોડે ઘણા બધા વિષય છે આર્ટ્સના, તો હું એકલી કેટલું તો પહોંચી વળું એમ. અને બીજી એક વસ્તુ કે આઈએમપી હું આપવા ખાતર તો આપતી નથી, એના માટે મારી અઠવાડિયાની મહેનત લાગી જાય છે. જો મારે વિભાગ ઈ ના પ્રશ્નો કલેક્ટ કરવા હોય ને તો એના માટે મારું ખૂબ જ એનાલિસિસ હોય છે. એવું નથી કે કોઈના કોપી પેસ્ટ કરીને હું તમને આઈએમપી આપી દઉં. એ તો તમને ખબર જ હશે કે હું કેવું ભણાવું છું, અને હું તમને જે આઈએમપી આપું છું એ આઈએમપી તમને તમારી બોર્ડની પરીક્ષામાં બેઠે બેઠા જોવા તો મળે છે. એ તમને વિશ્વાસ હશે મારી ઉપર, ત્યારે તો તમે મારી ચેનલમાં ભણો છો અને મને પર્સનલી ફોન મેસેજ કરી અને આઈએમપીની માગણી કરો છો. તો તમારો 100% વિશ્વાસ 1000% વિશ્વાસ મારા ઉપર બન્યો રહે એટલા માટે હું ખૂબ જ એનાલિસિસ કરી, ખૂબ જ મહેનત કરી, અઠવાડિયાની મહેનતના અંતે એક વિડીયો એવો તૈયાર કરું છું. મતલબ કે બધા વિભાગની વાત કરું છું. એટલે દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી, બે હાથ જોડીને, કે ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારે કહેવાની જરૂર નથી. હા, મને ખબર છે કે તમને મારી ચેનલ બહુ હેલ્પફુલ થાય છે, એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ લેવાના છો. પણ અહીંયાથી તમને જે આઈએમપી મળે છે એ તમારે 1000% વિશ્વાસ રાખી અને એ જ આઈએમપી તૈયાર કરવાના છે. એટલે કોઈ જગ્યાએ ખોટું માનસિક તણાવમાં આવવાની જરૂર નથી કે તમે ચલો મારા આઈએમપી જોયા છે, હવે મારા આઈએમપી કરું, કે બીજી કોઈ ચેનલ જોઈ બીજા આઈએમપી કરું, ત્રીજા કરું, કેટલા આઈએમપી કરવા એમ. તો 100% નહીં, 1000% વિશ્વાસ કરી અને તમને અહીંયાથી જે આઈએમપી મળે છે એ આઈએમપી પ્રશ્નો તમે તૈયાર કરી લેશો તો તમારી બોર્ડની પરીક્ષાની અંદર તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળી જશે. ચાલો, આજે સરસ મજાના વિષયની અને સરસ મજાના વિભાગની વાત કરવી છે. આજે આપણે ધોરણ 12 અને વિષય આપણો છે ભૂગોળ. ભૂગોળ વિષયની અંદર આપણો જે વિભાગ ઈ પૂછાય છે, વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તમને વિભાગ ઈ કેટલા ગુણમાં પૂછાય છે? તો ટોટલ 30 ગુણનો તમારો વિભાગ ઈ છે. એમાંથી 25 ગુણ તમને પ્રશ્નોમાંથી મળે છે અને 5 ગુણ તમને નકશાના મળે છે. એટલે 25 ગુણના પ્રશ્નો છે, 5 પ્રશ્નો તમારે લખવાના છે. એક પ્રશ્નના 5 ગુણ એટલે 5 અને 25 ગુણ થઈ ગયા તમારા પ્રશ્નોના. 7 પ્રશ્નો આપ્યા હશે, એમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે. એટલે 25 ગુણ તમને પ્રશ્નોના મળશે અને 5 ગુણ તમને નકશાના મળશે. એમ કરી અને ટોટલ 30 ગુણનો તમારો વિભાગ ઈ થઈ જાય છે. શરૂઆત કરવી છે. ચલો, તમને 7 પ્રશ્નોમાંથી 5 તમારે કોઈ પણ પ્રશ્નો લખવાના છે. એમાં તમારે નકશો ફરજિયાત લખવાનો છે. અને ક્વેશ્ચન નંબર 62 એટલે કે છેલ્લા નંબરનો તમારો જે 62મા નંબરનો પ્રશ્ન હોય છે તમારા પેપરમાં, એ તમને નકશાનો પૂછાય છે અને 62મા નંબરનો પ્રશ્ન તમારે ફરજિયાત નકશો પૂરવાનો હોય છે. તો નકશાના કયા કયા ચેપ્ટર છે જે નકશામાં પૂછાય છે એ પણ તમને આ વિડીયોમાં જણાવું છું. અને વિભાગ ઈમાં કયા ચેપ્ટર પૂછાય છે એ પણ તમને આ વિડીયોની અંદર જણાવું છું કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે. તમારે કોઈ જગ્યાએ તમારું જો એક વસ્તુ કે હું એટલા માટે એનાલિસિસ કરું, એટલા માટે બધું વસ્તુ પ્રોવાઈડ કરું છું કારણ કે તમારી જોડે જો કે હવે ટાઈમ નથી, એટલા માટે તો તમે યુટ્યુબ ચેનલમાં ભણો છો. જો તમારી જોડે ટાઈમ હોય એનાલિસિસ કરવાનો તો તમારે કોઈ ચેનલ જોવાની જરૂર નથી. પણ હું તમારા માટે આ કામ કરું છું. તમને મારો વિડીયો સારો લાગે છે તો એક પ્યારી કોમેન્ટ તો જરા કરી દેજો. દરેક વિષયમાં તમારે આવા આઈએમપી ક્વેશ્ચનની જરૂર હોય તો ખાસ એટલે ખાસ તમારી પ્યારી કોમેન્ટ છો કે તમે મારા માટે સરસ મજાનું તમારું દિલ મૂકી શકો છો. એક્સેપ્ટ છે. હવે મારા વાલાઓ, ચાલો શરૂઆત કરું છું. હવે થોડું એનાલિસિસ અહીંયા કર્યું છે, તમે જોઈ શકો છો. 2025નું પેપર અને 2024નું પેપર. 2025માં વિભાગ ઈમાં કયા કયા ચેપ્ટર પૂછાયા છે? તો ચેપ્ટર 2, 3, 5, 8, 9 નથી, 10 અને 12 આટલા ચેપ્ટર છે જે 2025માં પૂછાઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો. જો 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રશ્નો પૂછાય છે. તમને ખ્યાલ હોવો જોઈએ કેટલા 7 પ્રશ્નો પૂછાય છે. તો 7માંથી તમારે કોઈ પણ 5 લખવાના છે. તો 2025ના આ ચેપ્ટર છે જેમાંથી 2025માં પ્રશ્નો પૂછાઈ ગયા છે વિભાગ ઈના. હવે વાત કરવી છે કે 2024માં. તો 2024ની અંદર ચેપ્ટર 2માંથી એક પ્રશ્ન આ તો રેડી છે.
હવે અહીંયા ચેપ્ટર 3 છે. ચેપ્ટર 3 માંથી અહીંયા 24મો પ્રશ્ન નથી. આમ તો જો કે ચેપ્ટર 3 પૂછાતું જ નથી, પણ 25માં પૂછી લીધું છે. એટલે ભૂગોળમાં ઘણી બધી ટ્વિસ્ટ છે હો ભાઈ. એટલા માટે કહું છું વિડીયોને અંત સુધી જોજો. હા, મૂકીને જતા ન રહેતા, નહીં તો નુકસાન તમારું છે. પછી આપણું ચેપ્ટર 5 માંથી તો 2 પ્રશ્નો પૂછાય, એ તો ફિક્સ જ છે. 8મું ચેપ્ટર એમાંથી 1 પ્રશ્ન પૂછાય, એ તો ફિક્સ જ છે. ચેપ્ટર 9 માંથી 25મો પ્રશ્ન નથી, પણ 24માં 2 પ્રશ્નો પૂછ્યા છે. જો કેટલો મોટો ફેરફાર કહેવાય. પછી ચેપ્ટર 10 માંથી તો 1 પ્રશ્ન પૂછાય, તો ફાઇનલ જ છે. અને ચેપ્ટર 12 માંથી 1 પણ પ્રશ્ન નથી પૂછાતો, પણ 25માં પૂછી લીધો છે. ખબર પડી? એટલે આ વાતે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા 2 ને 2 4, આ 5 6 અને 7, અહીંયા પણ 7 પ્રશ્નો થઈ જાય છે. તો હવે તમે કન્ફ્યુઝનમાં આવશો કે બેન તો અમારે શું કરવું? અહીંયા 24 25માં તો ઘણું અલગ અલગ લાગે છે. તો અમારે કયા એવા ચેપ્ટર કરવા જે કોમન હોય? તો કોમન ચેપ્ટરની અંદર આપણું ચેપ્ટર નંબર 2, 25માં 1 પ્રશ્ન, 24માં 1 પ્રશ્ન. એટલે એ મેં લખે છે કે તૈયાર કરવાના ચેપ્ટર. તમે કયા ચેપ્ટર પહેલા તૈયાર કરશો? તો બીજું ચેપ્ટર કરશો. પછી 5મું ચેપ્ટર મોસ્ટ આઈએમપી તમારે કરવાનું છે, કારણ કે 5મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. એટલે આપણે 5મું ચેપ્ટર તૈયાર કરીશું. 1 પ્રશ્ન ચેપ્ટર 2 માંથી, પછી 2 પ્રશ્નો ચેપ્ટર 5 માંથી, પછી 8મા નંબરનું ચેપ્ટર, ઈ પણ રેગ્યુલરલી પૂછાય છે. એટલે એમાંથી 1 પ્રશ્ન. પછી લઈ લો 9મું ચેપ્ટર. 9મા ચેપ્ટરમાંથી પણ પૂછાય છે. એટલે આપણે આમાંથી 1 પ્રશ્નનો ક્રાઇટેરિયા સમજીએ તો 1 પ્રશ્ન તૈયાર કરવાનો. 10મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન. તો આ 1 પ્રશ્ન. તો તમે ટોટલ કરો તો આ 1 ને 2 3 4 5 ને 6 પ્રશ્નો મૂળ કે થઈ જાય છે તમારા, રાઈટ. પછી 1 પ્રશ્ન કદાચ 9મામાંથી 2 પણ પૂછી લે, 10મામાંથી કદાચ 2 પૂછી લે, એવું પણ થઈ શકે. પણ આમ ક્રાઇટેરિયા જોવા જાવ તમે તો બીજું, 5મું, 8, 9, 10 આટલા ચેપ્ટર તો ફરજિયાત તમારે કરી લેવાના છે. એમાં શંકાને કોઈ સ્થાન હોતું નથી અને રાખવાનું પણ નથી. અને હું પણ તમને આ જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવાની છું. એનાલિસિસ તમારી સામે છે, હું ખોટું બોલતી નથી. તમે જોઈ શકો છો આ પેપરમાં પૂછાઈ ગયેલું છે, એ જ તમને સમજાવું છું. 1000% વિશ્વાસ રાખજો દિલથી, તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે. ચાલો હવે વાત કરવી છે નકશાની. તો નકશા માટે તમારે કયા ચેપ્ટર કરવાના છે? નકશો તમને 5 ગુણમાં પૂછાય છે. તો 1 પ્રશ્ન નકશાનો બીજા ચેપ્ટરનો હશે, પછી 5મા ચેપ્ટરનો 1 પ્રશ્ન, 7, 8 અને 9 દરેક ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન નકશામાં પૂછાય છે. તો આ ચેપ્ટર છે નકશાના, તૈયાર કરી લેજો. બીજું, 5મું, 7, 8 ને 9, 2, 5, 7, 8, 9. ઓકે, આ તમને નકશાની વાત કરી. બીજું, વિભાગીમાં તમે કેટલા ચેપ્ટર તૈયાર કરશો? બીજું, 5મું, 8મું, 9મું, 10મું, જે પ્રશ્નોના આઈએમપી, જે ચેપ્ટરના પ્રશ્નો આઈએમપી હાલ હું તમને આપું છું. ઓકે, હાલો. હવે 7 પ્રશ્નોમાંથી લખવાના 5 છે. તો સૌથી પહેલા ચેપ્ટર 2 છે. ચેપ્ટર 2 માંથી 1 પ્રશ્ન પૂછાય છે. હવે કયા કયા એવા પ્રશ્નો છે જે તમારે તૈયાર કરવાના છે? તો ચાલો ચેપ્ટર 2 ના પ્રશ્નો અહીંયા તમારી નજરની સામે છે, તમે જોઈ શકો છો. માનવ વિકાસ એટલે શું? તેના માપન વિશેની સમજૂતી આપો. માનવ વિકાસ એટલે શું? તેના માપન વિશેની સમજૂતી. હવે જોઈ લો, પહેલા એક નજર અહીંયા કરી લો. 2023માં આ પ્રશ્ન હતો, 2024માં આ જ પ્રશ્ન હતો, 2025માં આ જ પ્રશ્ન હતો. તો હવે તમે એમ કહેશો કે તો બેન અમારે શું કરવું? તો કાંઈ નહીં મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા. અહીંયા જો સ્ટાર કેમ મૂક્યા છે અને અહીંયા મોસ્ટ આઈએમપી કેમ લખ્યું છે? તમારે 1000% પહેલા આ પ્રશ્ન તૈયાર કરવાનો છે મારા વાલાઓ, મારા કલેજાઓ, અને પછી તમારે બીજા પ્રશ્નો ઉપર આગળ વધવાનું છે. નકે મજા નહીં આવે. હા, મારા ગળાના હમસે તમારે પહેલો પ્રશ્ન આ તૈયાર કરવાનો છે. ભલે હું એમ કહું 26માં ના પૂછાય, પણ આપણે આ જ પ્રશ્ન પહેલા તૈયાર કરવો છે. પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. ખબર પડે છે? જો 23માં પૂછ્યો, 24માં ને 25માં, તો 26માં પૂછી લે ભાઈ. એમને તમે ના પાડવા તો જશો નહીં. કેમ તમે 25માં પ્રશ્ન પૂછો તો 26માં એનો એ પૂછો, એવું તમે કહેવા જવાના નથી એને. આ તો પછી ઓકે, તો તમે સમજી ગયા. તમારે આ જ પ્રશ્ન પહેલા તૈયાર કરવાનો. હવે બીજા નંબરનો પ્રશ્ન કયો છે જે તમારે તૈયાર કરવાનું છે? તો વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો. હવે જો અહીંયા પ્રશ્ન એક જ છે, ખાલી પરિબળો યાદ રાખવાના છે. વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળો, વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો. આ બધા પરિબળોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે. એમાં જો વધારે મોસ્ટ આઈએમપી હોય તો ભૌગોલિક પરિબળો અને આર્થિક પરિબળો. હવે એક પ્રશ્ન પૂછવાનો હોય તો આપણી
આપણે 4-5 પ્રશ્નો તો આપણે તૈયાર કરવા જ પડે, ત્યારે એમાંથી એક પ્રશ્ન પૂછાય. અને એકદમ સહેલા છે આ પ્રશ્નો. સમજણ પડી? એટલે તૈયાર કરી લેજો. બીજી કોઈ જગ્યાએ ખોટા ફાફા મારવાની જરૂર નથી. અહીંયા આપ્યા છે, હું ભણાવું છું ભૂગોળ, એમને આઈએમપી નથી આપતી, આપવા ખાતર આઈએમપી નથી આપતી, મારી ચેનલ ચાલે એટલે આપું છું. નહીં, એક વિદ્યાર્થીની હું કેર કરું છું. તમારું દુઃખ એ મારું દુઃખ છે, તમારી તકલીફ એ મારી તકલીફ છે. જે વિદ્યાર્થીઓ મને ફોન કરે છે, મારા એપ્લિકેશનમાં ભણે છે, અથવા તો કોઈ નાની મોટી વાતે પણ મારું સજેશન લેવા ફોન કરે છે, એમને એકવાર અનુભવ પૂછી લેજો. દરેક વિદ્યાર્થીને દિલથી સપોર્ટ કરું છું અને આજ દાડા સુધી કર્યો છે અને હજુ પણ કરીશ. એટલે તમને કેવું ટેન્શન હોય છે, તમારી શું તકલીફ હોય છે, તમારી વેદના હું સારી રીતે સમજુ છું, કારણ કે હું ખુદ આ વિષય ભણાવું છું મારા વાલાઓ, મને ખબર છે. ચાલો પછી લાસ્ટમાં હવે જોજો, આ 4 પ્રશ્નો થઈ જાય પછી આ 5મા નંબરનો પ્રશ્ન તમારાથી થાય તો કરજો. એમ થાય તો કરજો એવું કહું છું. પહેલા આ 4 પ્રશ્નો તો કરી લેજો. ઓકે, તો આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે આપણા ચેપ્ટર 2 ના. ઓકે, ચલો આગળ વધુ એ પહેલા કેવું ન પડે મારા વાલા વિદ્યાર્થીઓ, તમારે દરેક વિષયના આઈએમપી પ્રશ્નો જોવે છે મારી ચેનલમાંથી, મારા ઉપર 100% વિશ્વાસ છે. તો કેવું ન પડે, મારી ચેનલને 1000% તમે શેર કરજો. સ્વાર્થી ન બની જતા હો. તમારા મિત્રો છે, તમારું સ્ટેટસ, તમારું ગ્રુપ, વોટ્સએપ, હા તે ઇન્સ્ટામાં જે જગ્યાએ તમને મજા આવે ને ત્યાં મારી ચેનલને શેર કરજો. 2026ની જે એક્ઝામ છે ને એમાં તમને મજો કરાવી દઈશ એક્ઝામમાં. ઓકે, હાલો તો હવે આપણું ચેપ્ટર 3 છે. ચેપ્ટર 3માંથી 25માં બેટા એક પ્રશ્ન પૂછ્યો છે, 24માં તો નથી જ, પણ હવે જો પૂછ્યો છે તો પછી મને એવું થયું કે ચલો તમને આઈએમપી આપી દઉં. અને જો આ આઈએમપી તમે કરશો ને તો એમાં ચિંતાય ન કરતા, કારણ કે જો ઈમાં નહીં પૂછાય ને આ ચેપ્ટર, તો ડીમાં તો આમાંથી પ્રશ્ન પૂછાય છે 100%. તો અહીંયા આ જે પ્રશ્નો તૈયાર કરેલા છે એના પ્રશ્નો તમને વિભાગ ડીમાં પણ કામમાં લાગશે. એટલે એવો જીવ બાળીને તૈયારી ન કરતા કે સાલું હું તૈયારી કરું અને ન પૂછાય તો, પણ ડીમાં તો પૂછાશે જ. ઈમાં નથી પૂછાતું, કદાચ ના પૂછાય તો ડીમાં તો 100% પૂછાય છે. ચિંતા નહીં કરતા તમારે હો. હાલો, માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી, પ્રાથમિક પ્રવૃત્તિઓ સમજાવો. હવે આ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં કશું નથી, ખાલી પ્રશ્ન તો તમે એકવાર વાંચજો. એમાં ગામડાના વિદ્યાર્થીઓને તો મજો પડી જાય. આ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં કશું છે જ નહીં. એમ ખાલી થોડું વ્યવસ્થિત પ્રશ્ન વાંચો તો આવડી જાય. પછી માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, શિકાર વિશે લખવાનું છે અને સંગ્રાહક પ્રવૃત્તિ. ચાલો પછી આ 4 પ્રશ્નો આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી છે, તમારે તૈયાર કરી લેવાના છે. એમાં ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. હવે આ તો સ્ટાર વાળો 10 સ્ટાર મોસ્ટ આઈએમપી, 1000% મોસ્ટ આઈએમપી. વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. પછી મને કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું. એટલે મારા વાલા, મારા કલેજા, તો આ પ્રશ્નને તૈયાર કરી લેજો હો. ચાલો પછી ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. હવે આ ઉદ્યોગોની અંદર 3 ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. આ 3 ઉદ્યોગોમાંથી તમને 1000% પ્રશ્ન પૂછાય. એટલે આ ઉદ્યોગોનું વર્ગીકરણ પણ તમે તૈયાર કરી લેજો. કાં તો તમને ગૃહ ઉદ્યોગ પૂછાય, કાં નાના પાયા, કાં મોટા પાયા પણ પૂછાય છે ખરા. વિભાગ ડી માં પણ કહું છું પૂછાય છે. એ તો વિભાગ ડી ના પ્રશ્નો આપીશ એટલે તમે જોઈ લેજો, પણ આ કરી દેજો પ્રશ્નને તૈયાર. ઓકે, હાલો આગળ વધું છું. ચાલો ચેપ્ટર 5 ઉપર આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થીઓ મને ફોલો કરે છે તો તમને જણાવી દઉં કે ડિસ્ક્રિપ્શનની અંદર તમને વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમે વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. કેમ? કારણ કે હું જે પણ વિડીયો અપલોડ કરું છું તો ફટાફટ એની નોટિફિકેશન તમને મળી રહેશે. બીજી એક વસ્તુ કે તમારે અહીંયા હું જે પણ આઈએમપી ક્વેશ્ચન આપું છું તો એની પીડીએફ લેવા માટે પીડીએફની તમારે જરૂર હોય તો તમારે ટેલિગ્રામમાં આવવું પડશે. એટલે ટેલિગ્રામ તમે ઇન્સ્ટોલ ન કર્યું હોય, ડાઉનલોડ ન કર્યું, ડાઉનલોડ કરી અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. બીજું એક વસ્તુ સમજાવું છું, ક્યારેય પીડીએફ લઈને છૂટી નહીં જવાનું. વિડીયો જોવાનું ખાસ રાખજો, કારણ કે પીડીએફ કરતાં હું વિડીયોમાં તમને જે સમજાવું છું ને એ સમજશો, ભણશો, ખબર પડશે, ત્યારે તમે પીડીએફમાં જોઈને તૈયારી કરશો ને. સીધી ખાલી પીડીએફ લઈને તૈયારી કરવા બેસી જશો તો મજા નહીં આવે, કારણ કે હું વિડીયોમાં ઘણું બધું સમજાવું છું. એટલે સમજવાની થોડી કોશિશ કરજો. બીજું થોડું મારે સમજાવવું છે તમને કે તમે છે ને કોમેન્ટ કરો, મેસેજ કરો કે આઈએમપી.
એક સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવી દઈશ બધા જ વિષયના. બોર્ડ પરીક્ષાની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતા દરેક વિષયના હું શું કરીશ, પ્લેલિસ્ટ બનાવી દઈશ. અને એ પ્લેલિસ્ટની લિંક નીચે કોઈ પણ વિડીયો હશે એની ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. એટલે એમાં જઈ અને તમે આઈએમપી જોઈ શકો છો. એટલે જરા ધ્યાન રાખજો. ચલો હવે ચેપ્ટર 5ની વાત કરવી છે. ચેપ્ટર 5માંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. હું તો કહું છું ને, આ ચેપ્ટર 5ના પ્રશ્નો જો આવડે, આમ થોડા અઘરા પડે એવા છે, પણ આમ જોવા જઈએ ને જો વ્યવસ્થિત તૈયાર કરો તો સહેલા જ છે. 3 પ્રશ્નો ખાલી તૈયાર કરવાના. કેટલા? 3 પ્રશ્નો. જો અહીંયા નીચે 2 આપેલા છે. આ 3 પ્રશ્નો બેટા તમે તૈયાર કરો ને તો 3માંથી 2 પ્રશ્નો પૂછાય. લે એ 3 પ્રશ્નો 3માંથી 2 પૂછાય તો હું તો કરી જ નાખું. લાઈને ધેમે ધેમે જરા ધેમે, રૂકો જરા, સબર કરો. 3 પ્રશ્નો છે પણ તમારા છોતરા પાડી દે એવા પ્રશ્નો છે. હા તો જો એમ પૂછાય છે કે પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે સમજાવો. અને આ પ્રશ્ન 22માં હતો, 24માં હતો અને 25માં હતો. એટલે મેં આને સ્ટાર એટલે 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી દીધો છે. તમે જો 5મું ચેપ્ટર તૈયાર કરો તો સડક માર્ગો પહેલા તૈયાર કરી લેજો. સમજણ પડી? સડક માર્ગો પહેલા તૈયાર કરજો. 22, 24, 25માં પૂછાઈ ગયો છે. 26માં પૂછાય ફરીથી, કારણ કે હવે 3 પ્રશ્નો છે. 3 પ્રશ્નોમાંથી એને પૂછવું તો પડે ને. એટલે આ સડક માર્ગો છે. હવે નીચે અહીંયા છે ભારતના આંતરિક જળ માર્ગો અને વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે માહિતી આપો, નોંધ લખો. આ પ્રશ્ન 25માં પૂછાઈ ગયો છે. જળ માર્ગો મોસ્ટ આઈએમપી છે. જો 25માં જળ માર્ગો પૂછાઈ ગયો અને સડક માર્ગો. હવે આ રેલ માર્ગો બાકી છે તો 26માં 100% રેલ માર્ગો હશે અને આ જળ માર્ગો કાં તો સડક માર્ગો, આ બેમાંથી એક પ્રશ્ન 26માં હશે. શું કીધું મેં? તમને ખબર પડી? જો હું ઓછું ઝૂમ કરું એટલે તમને પ્રશ્નો દેખાય. જોજો અહીંયા. ઓકે, આ 3 પ્રશ્નો છે, જોઈ લો. એક સડક માર્ગો છે, પછી જળ માર્ગો છે અને આ રેલ માર્ગો. રેડી? આ 3 પ્રશ્નો છે. એમાંથી હું એમ કહું છું કે આ જળ માર્ગો ઈ 25માં પૂછાઈ ગયો, આ સડક માર્ગો ઈ 25માં પૂછાઈ ગયો. તો હવે 26માં કયો પ્રશ્ન પૂછાય? તો 26માં રેલ માર્ગો હશે 100%. અને રેલ માર્ગો એક પ્રશ્ન રેલ માર્ગનો હશે અને બીજો એક પ્રશ્ન કાં તો સડક માર્ગ હશે કાં તો જળ માર્ગ હશે. તો મારું એવું કેવું છે કે બેટા તમે આ 3 પ્રશ્નો જો તમારાથી થતા હોય ને તૈયાર કરી લો ને તો મોજ પડી જવાની છે. તો તૈયાર કરી લેજો, એવું ન પડે તમને. હાલો પછી 8મું ચેપ્ટર. ચાલો 8મું ચેપ્ટર છે તો 8મા ચેપ્ટરમાંથી આમ જોવા જઈએ તો ખાલી 2 પ્રશ્નો છે 8મા ચેપ્ટરમાંથી અને 2 પ્રશ્નો પૂછાય છે. 2માંથી કોઈ પણ એકાદો પ્રશ્ન હોય છે, પણ બીજા 2 પ્રશ્નો મૂકી દીધા છે કારણ કે પૂછાઈ જાય તો પછી એવું ન થાય કે આપણને ન આવડ્યું એમ. ચાલો ચેપ્ટર 8માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. હવે ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર નોંધ લખવાની છે. 2025માં પૂછાઈ ગયો છે, પણ આ ગ્રામીણ તો એટલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ને, વારંવાર પૂછાય છે. પછી બીજો પ્રશ્ન છે શહેરીકરણની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરો. 2024માં પૂછાઈ ગયો અને સ્ટાર વાળો ક્વેશ્ચન આ પણ છે. આ 2 પ્રશ્નો છે, કાં તો આ પૂછાય છે કાં તો આ પૂછાય છે. રેડી? તો હવે તમારે શું કરવાનું છે? તો પહેલા તમારે આ પહેલો અને બીજો આ 2 પ્રશ્નો તૈયાર કરી લેવાના છે. પછી બીજી વાત પડી સમજણ? ચાલો પછી 3જા નંબરમાં વાત કરું તો શહેરી વસાહત એટલે શું, તેના કાર્યકારિતાના આધારે પ્રકાર જણાવો. 23માં પૂછાઈ ગયું, પણ આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે. એટલે 3 પ્રશ્નો તમે પહેલા કરી લેજો, પહેલો બીજો ત્રીજો, અને પછી ટાઈમ રહે એટલે 4થા નંબરનો પ્રશ્ન કરી નાખજો. વસાહતના મુખ્ય 2 પ્રકારો વિશે નોંધ લખો. ઓકે, આટલું બધું એનાલિસિસ કર્યું છે તમારા માટે, તોય તમે મારા વિડીયોને લાઇક શેર નહીં કરો ને તો મને બહુ દુઃખ લાગશે. તો મને કેવું ન પડ્યો, વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો હવે 8મા ચેપ્ટરની વાત થઈ ગઈ છે. હવે 2 ચેપ્ટર બાકી છે, 9મું અને 10મું. ચાલો ઈ પણ જોઈ લઈએ. 9મા ચેપ્ટર ઉપર આગળ વધવું એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે 2026ની બોર્ડની એક્ઝામ આપવાના છે અને ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં બેઠા છે, માનસિક તણાવમાં બેઠા છે, હજુ સુધી તમે કાંઈ તૈયારી કરી હોય કે ન કરી હોય મને ખબર નથી, પણ જો તમારે આ 2026માં પાસ થઈ જવું છે, ગમે તે કરી નીકળવાની કોશિશ તમે કરી રહ્યા છો, તો તમે જે આર્યન ક્લાસીસ ચેનલ તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.
કોઈ વિદ્યાર્થીને સારી ટકાવારી લાવી છે ને તો પણ આપણી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. કેવી રીતે? તો વિદ્યાર્થીઓ, આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર હું 4 વિષય તો ભણાવું છું, ધોરણ 12 આર્ટ્સને લગતા, અને આ વર્ષે 5 વિષયનો એક સરસ મજાનો પેપર સેટ પણ લોન્ચ કરેલો છે આપણા એપ્લિકેશનમાં. પેપર સેટની અંદર શું હોય છે? તો પેપર સેટની અંદર 5 વિષય છે. એમાં તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. આ 5 વિષય આપણા એપ્લિકેશનમાં છે. આ 5 વિષયના 6 પેપર મેં લોન્ચ કરેલા છે. આ 6 પેપર છે, એમાં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન મેં વિડીયોના સ્વરૂપે વિદ્યાર્થીઓને આપેલું છે. દરેક વિષયના, દરેક વિભાગના મેં 6 પેપરના વિભાગ એબીસી નું સોલ્યુશનના વિડીયો અપલોડ કરી દીધા છે. જો કોઈ વિદ્યાર્થી છે કે બેન મને કંઈ ખબર નથી, મારે સારી તૈયારી કરવી છે, પાસ થઈ જવું છે, તો તમે વિદ્યાર્થીઓ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને આ 5 વિષયનો પેપર સેટ તમે ખરીદી અને ભણી શકો છો. 5 વિષયના પેપર સેટની ખાલી નોર્મલ પ્રાઇસ છે 249 રૂપિયા. 249માં તમને 5 વિષય, એનો 6 પેપર, વિભાગ એબીસી નું સોલ્યુશન, ખાલી તમારે ડી અને ઈની તૈયારી કરવાની રહેશે. આની સાથે કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન અમને બધા 5 વિષય અમારા સિલેબસમાં નથી, કોઈને 2 વિષય હોય, કોઈને 3 વિષય હોય, તો પણ વિદ્યાર્થીઓ તમે એ રીતે એક વિષય પણ ખરીદી અને મારા એપ્લિકેશનમાં ભણી શકો છો. વિશ્વાસની વાત મારે કરવાની જરૂર નથી. તમે મારી ચેનલ ભણો છો ચેનલમાં, તો તમને વિદ્યાર્થીઓની કોમેન્ટ જોઈ અને એટલીસ્ટ એટલી તો ખબર પડી જ જવી જોઈએ કે બેન કયા લેવલનું ભણાવે છે. તો આ બેન ભણાવે છે એ 100% પૂછાય કે ન પૂછાય, એ તમે તમારી જાતને પૂછી લો. તમારી જાત તમને જવાબ ન આપે ને તો મારા વિદ્યાર્થીઓની ખાલી કોમેન્ટ જોઈ લેજો. ઢગલાબંધ કોમેન્ટો છે. ગઈ સાલ તત્વજ્ઞાનનું પેપર મેં લોન્ચ કર્યું હતું. એમાંથી 95 થી 98 માર્કનું પેપર બોર્ડની અંદર બેઠું વિદ્યાર્થીઓને મળી ગયું હતું. તો રાહ કોની જોવો છો? વિશ્વાસની તો વાત કરવાની જરૂર નથી. અહીંયા તમે જોઈ શકો છો કે 98 માર્કનું પેપર હતું બોર્ડની અંદર. આ વર્ષે પણ તમને તમારું બોર્ડનું પેપર મારા પેપર સેટમાંથી મળી જશે. જો તમારે પેપર સેટ ખરીદવો છે તો અહીંયા તમને સરસ મજાનો કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો, વધારે વાત નથી કરવી, ફટાફટ આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. હવે ચેપ્ટર આપણું 9 છે. 9મા ચેપ્ટરમાંથી કાં તો એક પ્રશ્ન પૂછાશે, કાં તો 2 પ્રશ્નો પૂછાશે. હવે એક પ્રશ્ન પૂછાય તોય આપણે તૈયાર કરવાનું, 2 પૂછાય તોય તૈયાર કરવાનું. તો ટેન્શન શું કરવા, તૈયાર કરી લેવાનું. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો જણાવો. હવે સાચું કહું ના, 9મું 10મું ચેપ્ટર એકદમ ઈઝી છે, એકદમ ઈઝી છે. જળ પ્રદૂષણ, જળનું પ્રદૂષણ થાય તો એને નિવારવાના ઉપાયો એકદમ સહેલા છે. 2024માં પ્રશ્ન હતો, જોઈ લો તમે. સ્ટાર વાળું ક્વેશ્ચન છે. મારું માનવું છે ત્યાં સુધી તમે પહેલા આ પ્રશ્ન તૈયાર કરી લેજો. 24માં પૂછાઈ ગયો છે, ફરી 26માં પૂછાવાની સંભાવના. પછી બીજા નંબરે, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. 2024માં આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને આ પણ પ્રશ્ન સ્ટાર વાળો છે, તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધું તો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને તેના ઉકેલ સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, સ્ટાર વાળો છે. જો આ પ્રશ્ન હમણાંથી પૂછાયો નથી તો કદાચ 26માં પૂછાવાની સંભાવના છે, એટલે તૈયાર કરી લેજો. ઓકે, ચાલો ચોથા નંબરે, સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ જણાવો. આટલા 4 પ્રશ્નો તમે આ ચેપ્ટરમાંથી કરી લેજો. જો 2 પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. મસ્ત પેપર તમારું જાય, આમ ઈઝી એકદમ. ચાલો પછી ચેપ્ટર નંબર આપણું 10 છે. ચેપ્ટર 10માંથી ઘણીવાર એક પ્રશ્ન પૂછાય ને 2 પૂછાય, નક્કી નથી, પણ આપણે તૈયાર કરવાના. હાલો, ચલો 1 નંબરમાં ધ્વનિ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાય સૂચવો. 25માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, પણ પ્રશ્ન આઈએમપી છે જરા, એટલે તૈયાર કરજો એને પણ. બીજા નંબરે છે, ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો. 18માં પૂછાઈ ગયો, 19માં અને 24માં આ પ્રશ્ન હતો. મારું એવું માનવું છે કે પહેલા તમે આ ગરીબી કરી લેજો, પછી બીજા પ્રશ્નો તમે તૈયાર કરજો. પહેલા ગરીબી, સ્ટાર વાળો ક્વેશ્ચન છે, ગરીબી કરી લેજો. ચલો ત્રીજા નંબરે, ઘન કચરાની સમસ્યા અને તેને દૂર કરવાના ઉપાયો ચર્ચો. 2018માંથી આ પ્રશ્ન 18માં હતો અને સ્ટાર વાળું છે, એટલે ઘન કચરો કરી લેજો પહેલા. ચલો પછી છે, ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. 18-19માં પ્રશ્ન હતો. મોસ્ટ આઈએમપી છે આ પણ પ્રશ્ન. 4 પ્રશ્નો છે, વ્યવસ્થિત તૈયાર કરી લેજો. ઓકે,
અહીંયા ચેપ્ટર 10 પણ પૂરું અને વિભાગીના બધા ચેપ્ટરના જે ચેપ્ટર પૂછાતા હતા ઘણી બધી એફર્ટ લગાવી છે, મતલબ આ બધું ભેગું કરીને તમારા માટે લાવ્યું છે. તો પ્લીઝ કહેવું ન પડે, ચેનલને સપોર્ટ કરતા રહેજો. ઘટે તો જિંદગી ઘટે, પણ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ ન ઘટવી જોઈએ. દરેક વિદ્યાર્થી સારી એવી કોમેન્ટ કરજો. જો તમને મારા આઈએમપી મારા વિડીયો સારા લાગે છે તો ચાલો મળીશું કોઈ નવા જ આઈએમપી ના વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો, ભણતા રહો અને મોજ કરતા રહો.